अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आप સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના એક નવા પ્રકરણની શરૂઆત આજના વિડીયોમાં કરીશું। પ્રકરણ નંબર 6 મનોવિકૃતિઓ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આ પ્રકરણની પ્રસ્તાવના તેમજ અસાધારણ વર્તન એટલે શું, એનો અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 મનોવિકૃતિઓ। અગાઉના પ્રકરણમાં આપણે મનોભાર અને માનસિક સ્વાસ્થ્ય વિશે વિગતવાર ચર્ચા કરી અને એમાં આપણે માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજ્યા અને મનોભારની જે તીવ્રતા છે, જ્યારે મનોભારનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ ઘણીવાર માનસિક બીમારીઓ તેમજ મનોશારીરિક બીમારીઓનો ભોગ બને છે। વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમય ટેકનોલોજીનો યુગ છે, ઝડપી પરિવર્તનનો યુગ છે અને આ ઝડપી પરિવર્તનમાં સમાયોજન સાધવું એ કાર્ય દરેક વ્યક્તિ માટે સહેલું હોતું નથી। એટલે વર્તમાન સમયમાં માનસિક રોગીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે અને આપણે જોઈએ છીએ ન્યૂઝપેપરમાં ઘણીવાર કે આપઘાતના, આત્મહત્યાના ઘણા ન્યૂઝ આપણને સાંભળવા મળે છે। આપણે આ પ્રકરણમાં મનોવિકૃતિઓ વિશે આપણે ચર્ચા કરીશું, એને સમજીશું, એના લક્ષણો વિશે, બરાબર, અને એ માનસિક રોગો માટે, મનોવિકૃતિઓ માટે જે ઘટકો જવાબદાર છે એનાથી આપણે માહિતગાર થઈશું। ચાલો તો આપણે હવે આપણા પ્રકરણની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, માનવ એક જરૂરિયાતનું પૂતળું છે। માનવની એક જરૂરિયાત પૂરી થાય તો બીજી જરૂરિયાત ઊભી થાય છે। એટલે જરૂરિયાત કદી માનવની પૂરી થતી નથી, એની વિવિધ આકાંક્ષાઓ હોય છે, બરાબર। એટલે જરૂરિયાતો અને આકાંક્ષાઓ માનવની અમર્યાદિત છે। એની સામે એ જે જરૂરિયાતો છે, એની આકાંક્ષાઓ છે, એને પૂરી કરવાના જે એને સંતોષવાના સાધનો છે, જે માધ્યમો છે, એ ખૂબ જ ઓછા જોવા મળે છે। માનવ જન્મ લે છે ત્યાંથી મૃત્યુ સુધી એના જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરિસ્થિતિઓનો સામનો કરતો રહે છે। જ્યારે કોઈ પણ માનવી પોતાની અપેક્ષાથી વિરુદ્ધ કે વિષમ પરિસ્થિતિમાં પોતાની લાગણીઓ, પોતાના આવેગો પરથી જ્યારે નિયંત્રણ ગુમાવે છે, ત્યારે તેનું વર્તન સાહજિક રહેતું નથી, એનું વર્તન સાધારણ રહેતું નથી। આવી પરિસ્થિતિમાં વ્યક્તિનું જે વર્તન છે એ અસાધારણ બની જાય છે, જ્યારે એની જે અપેક્ષાઓ છે એ પૂર્ણ નથી થતી, જ્યારે એની જરૂરિયાતો પૂર્ણ થતી નથી અને એને જે વિચાર્યું હોય છે એના કરતાં કંઈક અલગ જ થાય, ત્યારે વ્યક્તિ પોતાની જે આવેગો છે, પોતાની લાગણીઓ છે, એના ઉપરથી નિયંત્રણ ગુમાવે, તેના કારણે એનું વર્તન અસાધારણ બની જાય છે। વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે। તો આવા જે અસાધારણ વર્તનો છે એ અસાધારણ વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાનની શાખા અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે, બરાબર। એટલે અસાધારણ મનોવિજ્ઞાન
આવા અસાધારણ વર્તનનો અભ્યાસ કરે છે અને તેના દ્વારા અસાધારણ વર્તન ઉદ્ભવવા માટેના જવાબદાર કારણો અને આ જે મનોવિકૃતિઓ છે એ મનોવિકૃતિઓના અસાધારણ વર્તનને કઈ રીતે દૂર કરી શકાય એ માટેના ઉપચાર દર્શાવવામાં આવ્યા છે. બરાબર. એટલે અસાધારણ વર્તનમાં રોગ માટેના જવાબદાર કારણો અને એ રોગના ઉપચાર દર્શાવવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. આપણે જાણીએ છીએ કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આપણું જે શારીરિક સ્વાસ્થ્ય છે, બરાબર, ફિઝિકલ હેલ્થ જે આપણું છે એની સાથે જોડાયેલું છે. તેવી જ રીતે APA, જેનું પૂરું નામ યાદ રાખશો, પરીક્ષામાં પૂછાઈ શકે છે, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન આ સંસ્થા માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલી છે. જે રીતે WHO સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક જે રોગો છે એના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલી છે, એ રીતે APA એક અમેરિકન સંસ્થા છે, એનું પૂરું નામ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એ માનસિક રોગો અને એના ઉપચાર તેમજ નિદાન સાથે જોડાયેલી છે. વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ APA દ્વારા આ જે મનોવિકૃતિઓ છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એ વર્ગીકરણ એ જે મનોરોગો છે, એ મનોવિકૃતિઓ છે એના લક્ષણો અને એ મનોવિકૃતિ કેટલા સમય સુધી ચાલુ રહે છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું તેમજ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક, માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું. બરાબર. એટલે આ જે માનસિક રોગો છે એનું વર્ગીકરણ આ પ્રકરણમાં આપણે એની ચર્ચા કરીશું. માનસિક રોગ માટે જવાબદાર જે કારણો છે, જૈવિક કારણો, સામાજિક, બરાબર, કારણો છે, માનસિક જે કારણો છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં સમજીશું અસાધારણ વર્તન એટલે શું. વોટ ઇઝ અ એબનોર્મલ બિહેવિયર. બરાબર. અસાધારણ વર્તન કોને કહેવાય એ આપણે સમજીએ. સૌથી પહેલાં એનો અર્થ જે છે એ આપણે સમજીશું. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહેવાય. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. એનો અર્થ થાય છે સુથારની પટ્ટી. અર્થ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સાધારણ શબ્દનો અર્થ આપો. તો સાધારણ ઇંગ્લિશમાં નોર્મલ, અને નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. અથવા તો 1 માર્ક્સના પ્રશ્નમાં એમ પર પૂછાઈ શકે કે નોર્મા શબ્દનો અર્થ શું થાય છે, તો સુથારની માપપટ્ટી. મિત્રો, સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનું માપ આદર્શ માનવામાં આવે છે. સુથારની જે માપપટ્ટી હોય છે એના માપને આદર્શ માનવામાં આવે છે. બરાબર. એકદમ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. આથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. સર્વ સ્વીકૃત, જો આપણે સંધિ છોડીએ, ગુજરાતી ભાષામાં તમે શીખીને આવે છે સંધિ છોડો, સર્વ સ્વીકૃત, તો સર્વ વત્તા સ્વીકૃત એટલે બધાને માન્ય હોય, બધા એનો સ્વીકાર કરેલો હોય એવા ધોરણો, એવા નિયમો કે દરેકને માન્ય હોય, સર્વને માન્ય હોય, દરેક જણે સ્વીકાર કરેલા હોય એવા ધોરણો, એવા નિયમોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ, એટલે સાધારણ. બરાબર. એટલે સાધારણનો અર્થ પૂછાય તો આ રીતે આપણે લખી શકીએ, સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ. હવે આપણે સાધારણ પછી જ્યારે આપણને સાધારણનો અર્થ ખબર પડે તો એના આધારે આપણે અસાધારણ કોને કહેવાય નક્કી કરી શકીએ. તો હવે આપણે જાણીએ કે અસાધારણ કોને કહી શકાય. તો અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે.
અસાધારણ માટે એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો એ જે એબનોર્મલ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે, એબ પ્લસ નોર્મલ. બરાબર. જેમાં એબનો અર્થ થાય અવે ફ્રોમ અને નોર્મલ એનું જે ગુજરાતી અર્થ છે એબ એટલે કે નાથી દૂર અને નોર્મલ એટલે સાધારણ, એટલે કે સાધારણથી દૂર. બરાબર. અસાધારણ કોને કહીશું આપણે? કે જે સાધારણથી દૂર છે તે. બરાબર. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ ઇંગ્લિશમાં. કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. કયા વર્તનને આપણે એબનોર્મલ કહીશું, કયા વર્તનને નોર્મલ કહીશું એ સ્પષ્ટપણે આપણે કહી શકીએ નહીં, કારણ કે એબનોર્મલ અને નોર્મલ કોઈ પણ વર્તનને નક્કી કરવા માટે એની સાથે ઉંમર, જાતિ અને સંસ્કૃતિ જેવા પરિબળો સંકળાયેલા છે. એક ઉદાહરણ જોઈએ જે આપણા પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે કે દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમપછાડા કરે, મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે, તે કેટલેક અંશે સાધારણ કહી શકાય. નાનું બાળક એની પેન્સિલ અથવા તો પેન ખોવાઈ જાય યા તો પૈસા ખોવાઈ જાય, કોઈ પણ એવી વસ્તુ એની ખોવાઈ જાય તો બાળક ધમપછાડા કરે, રડે. બરાબર. ધૂળમાં આરોટિયા મારે. બરાબર. એ બધું એ બાળકની કક્ષાએ, બાળકની ઉંમરના સંદર્ભમાં એ સાધારણ વર્તન છે, એને આપણે અસાધારણ વર્તન કહી શકીએ નહીં. પરંતુ જો આ જ પ્રકારનું વર્તન કોઈ 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે અથવા તો તમારી ઉંમરનું બાળક, તમારી ઉંમરનો કોઈ વિદ્યાર્થી આવું વર્તન કરે તો તે અસાધારણ ગણાય છે. સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે. બરાબર. સાધારણ વર્તન કોને કહેવામાં આવે છે? જે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો, બરાબર, દરેક ઉંમરની વ્યક્તિ પાસે દરેક સમાજ અને સંસ્કૃતિ ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખતું હોય છે અને એના આધારે ચોક્કસ ધોરણો નક્કી થયેલા હોય છે. બરાબર. આ ઉપરાંત સામાજિક અપેક્ષાઓ હોય છે. બરાબર. સમાજના ધોરણો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય, પોતાનું આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને સાધારણ વર્તન કહેવામાં આવે છે. બરાબર. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. સાધારણથી વિરુદ્ધ અસાધારણ વર્તન કે ભાઈ જે સામાજિક ધોરણો છે, અપેક્ષાઓ છે એનાથી વિપરીત અને કુસમાયોજિત. બરાબર. સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે અસાધારણની જે ઓથેન્ટિક વ્યાખ્યાઓ જે મનોવૈજ્ઞાનિકો આપેલી છે એની સમજણ આપણે કેળવીએ. અસાધારણ વર્તન અંગે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈશું. એમાં સૌથી પહેલાં છે વોરેન નામના મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા. અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. બરાબર. અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલે હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. ત્યારબાદ બીજી વ્યાખ્યા જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ
પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાઓને મુશ્કેલીમાં મૂકતી હોય છે. જેમ પેજની વ્યાખ્યા છે, એમના મતે અસાધારણ વર્તન કેવું હોય છે? ખામીભર્યું હોય છે, અણધાર્યું હોય છે, જેની કોઈ ધારણા કરવામાં આવેલી હોય નહીં, અતાર્કિક, એના પાછળ કોઈ પ્રકારનું પણ તર્ક હોતું નથી, પરિસ્થિતિને બંધ બેસતું ન હોય કોઈ, બરાબર. જે પરિસ્થિતિ હોય વાસ્તવિકતાથી બિલકુલ દૂર હોય એમ, વિધ્વંસક એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે એમ, બરાબર, હાનિકારક હોય. અને આવું જે વર્તન પ્રગટ કરનારી વ્યક્તિ હોય છે એ પોતે મુશ્કેલી અનુભવે છે. એટલે આવું વર્તન જે લોકો કરે છે એ પોતે તો મુશ્કેલી અનુભવે છે, સાથે સાથે બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે. ત્યારબાદની વ્યાખ્યા જેસી કોલમેનની વ્યાખ્યા, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. નૈતિક મૂલ્યો, દરેક સમાજના સંસ્કૃતિના નૈતિક મૂલ્યો હોય છે અને આ નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તનને જેસી કોલમેન અસાધારણ વર્તન કહે છે. તો આ 3 વ્યાખ્યાઓ આ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારા પ્રમાણે આપેલી છે. આ વ્યાખ્યાઓના આધારે આપણે એક સર્વસામાન્ય વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું. સમાજે જે ધારાધોરણો નક્કી કરેલા છે, જે નિયમો નક્કી કરેલા છે, એના કરતાં કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય એવું વર્તન કે જેને સ્વીકારવામાં આવે નહીં સમાજ દ્વારા, અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન, બરાબર. અન્ય દ્વારા જેનો સ્વીકાર કરવામાં ના આવે અને જે વર્તન વ્યક્તિને અથવા લોકોને સામાજિક વ્યવહાર કરવામાં અને સમાયોજન સાધવામાં મુશ્કેલી ઊભું કરે એવું વર્તન અસાધારણ વર્તન કહેવાય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અસાધારણ વર્તનનો જે કોન્સેપ્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે. એનો અર્થ અને વ્યાખ્યાની આપણે ચર્ચા કરી. આશા છે તમને સાધારણ વર્તન અને અસાધારણ વર્તનનો ખ્યાલ આવી ગયો હશે. હું આશા રાખું છું. જો ન સમજાય હોય તો તમે વોટ્સઅપ પર મને મેસેજ કરી પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.